અત્યારે વાગી ગયા છે સવારના 10 અને અમે પહોંચી ગયા છે રીલ્સ ઉતારવા માટે. તો જો આવી રીતે અમારી રીલ્સ ઉતરે છે. આ બની ગયા છે ડોસીમાં અત્યારે. અને જો કેટલા બધા છોકરા જોવા માટે આવી ગયા છે. અને આ કોણ છે, ઓળખશો તું? હે જો એ છોકરો શર્માઈને અંદર જતો રહેશે. ધરણા કોણ છે ખબર છે તને? અલા ડોસીમાં બહેનાસી કોણ છે? ધ્રુઈ મામી છે. ધ્રુઈ મામી. તો અત્યારે અમે શૂટિંગ માટે આવી ગયા છે વૈશાલી બેન ની ત્યાં. શું કરો છો વૈશાલી બેન? દાળ ભાત ચાલુ કરી દીધા. તો અમારે જમવા માટે કરી દીધા છે વૈશાલી બેને દાળ ભાત બનાવવાનું કામકાજ. અને નિકુંજભાઈ અત્યારે કરે છે રીલ્સનું શૂટિંગ. તો સ્ક્રિપ્ટ થઈ ગઈ, યાદ રહી ગઈ છે? નથી ખબર. હાલો તો બુક કેમ ગઈ આપણી સ્ક્રિપ્ટ વાંચી લ્યો અને રીલ્સનું શૂટિંગ ચાલુ કરી દેજો. યાદ આવી ગઈ. બોલો તો બેટા, એવું બોલો તો. હાલો બેસી જાઓ, ચાલુ કરી દો. તો જો આવી રીતે થાય છે અમારું રીલ્સનું શૂટિંગ. હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે 12:30 અને અમે અત્યારે વૈશાલી બેન ની ત્યાંથી રીલ્સ ઉતારીને આવી ગયા છીએ. તો ભાભી આજે આપણે કેટલીક રીલ્સ ઉતારીએ છીએ તમે વિચારો? આજે 7-8 ઉતારાય છે. 7-8 અને ઇમોશનલ અમારે રીલ્સ ઉતારવાની જે હોય ને એમાં અમારે આઈ થિંક એક રીલ્સ ઉતારતા કલાક જેટલો ટાઈમ તો થઈ જાય. તો અમે છે ને સવારના 8 વાગ્યાના તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે રીલ્સ ઉતારવા નીકળી ગયા છે વૈશાલી બેન ની ત્યાં. અને અત્યારે ભૂખ લાગી છે. તો જો અત્યારે અમારા કેમેરામેન એટલે કે નિકુંજભાઈ અત્યારે ગયા છે ખમણ લેવા. અને હવે કેમેરામેન નથી રહ્યા કારણ કે એ હવે ખુદ રીલ્સમાં આવે છે. તમે જોયો જશે આગળ ઇમોશનલ રીલ્સ એ અત્યારે અમારે ફૂલ ટ્રેન્ડિંગમાં વાયરલ ચાલે છે યુટ્યુબ પર. તો તમે ન જોઈ હોય તો યુટ્યુબ પર સર્ચ કરીને ઉદય દેવાણી એટલે તમને પહેલી જ રીલ્સ આવશે અમારી ઇમોશનલ રીલ્સ. અને જોઈ આવજો કેવી આપણે રીલ્સ ઉતારી છે. અને બધાના ફોન આવે છે, ફીડબેક કેવાક આવે છે? હા, બધાના ફોન આવે છે. તમારું એક્ટિંગ સારી છે. એક રીલ આપણે ઉતારીને તેમાં પ્રમોશન આવી ગયું. જ્યાં પ્રમોશન આવી ગયું. કાલે શૂટ કરવા જવાનું. કાલે શૂટિંગ માટે છે તો તમને ટાઈમ મળશે તો હું ત્યાં જઈશ અને આપણે ત્યાં વ્લોગ ઉતારશું પ્રમોશનનો. હા, બાકી મારું પ્રમોશન રીલ છે તો ટાઈમ મળે તો તમે આવજો તો ત્યાં વ્લોગ ઉતરી જાય. તો વ્લોગ બનાવશું. અને તમે જોશો અત્યારે નિકુંજને ગયા છે ખમણ લેવા માટે. તો આજે મમ્મીએ બનાવીને છે દાળ ભાત અને એની હારે ખાવાના છે ખમણ. અને અમારા ગામડાનો નજારો જોવો તમે. જો ગાયું એ ભટકાણી ભટકાણી. આ સામે ટ્રાફિક એટલી થઈ ગઈ છે ને. જો ભૂખ બહુ લાગી છે. તો ભૂખ લાગી છે બહુ, કારણ કે સવારમાં ખાધા વગર સીધા જ આપણે 8:30 નીકળી ગયા હતા. ત્રણમાંથી એકોય ખાધું જ નથી. સીધા ઉઠીને ખાઈને સીધા રીલ્સ ઉતારવા માટે નીકળી ગયા છીએ. અને હવે રીલ્સ ઉતરી ગઈ છે. હવે પાછી ઘરે જઈને હજી બનાવવાની છે કારણ કે આગળ શનિ રવિ છીએ નહીં, ફરવા જવાનું છે બહાર. તો તમે આગળના વ્લોગ જોતા રહો તો તમને ખબર પડશે કે આગળનો અમારો પ્લાન શું છે. બાય બાય, સી યુ. હવે ડાયરેક્ટ મેળા અમે જમવા ટાઈમે. હેલો ગાઈઝ, જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે રૂપેશભાઈના શ્રીમતમાં. અને જો આપણે ફૂલડા ને એ બધું ઉતારી લીધું છે અત્યારે. અને ક્યાં છે રૂપેશભાઈની આવ્યા નથી નજી કોઈ ફોટોગ્રાફી? તો અત્યારે શ્રીમતનું છે ફોટોગ્રાફી ચાલે છે. અને ફાઇનલી હિરણભાઈ પણ આવી ગયા છે. કોણ છે? કોણ હોય? હા, નાના આપણે બાકાચીકી કરીએ એ છે બધું આવી રીતે. તો હવે આપણે થઈ જશે ગાડીમાં ગેસ પૂરો. તો ગેસ પુરાવા જવું પડશે. તો હવે આપણે મળ્યા પાછા થોડાક સમયમાં. હા, ગેસ પૂરા ફટાફટ હમણાં આવ્યો 5 મિનિટમાં. હાલો. હા ત્યારે તો હવે આપણે પાછી ગયા છીએ ફાઇનલી સીએનજી. તો જો સીએનજી પુરાઈ જાય એટલે પાછું અહીંથી જવાનું છે ફાર્મમાં. તો ફાર્મમાં જે ફોટોશૂટ કરવાના છે એ તમે આગળનો વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો. તો તમને જોવા મળશે કે અમે હવે આગળ શું કરી રહ્યા છીએ. તો રૂપેશભાઈ અત્યારે ગયા છે વિમાનમાં ફોટો પડાવવા માટે. વિમાનમાંથી ફોટા પડાવીને આવે પછી આપણે એનું ફોટોશૂટ લેવાનું છે. તો વેઇટ અ મોમેન્ટ. ને હવે આપણે મેળા આગળ ડાયરેક્ટ ફાર્મમાં. તો એવરીવન, જો આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ આમંત્રણ ગાર્ડન રેસ્ટોરન્ટમાં. તો શું છે ભાઈ દર્શિતભાઈ, તમારી હગાઈ ક્યારે છે હવે? બહુ આફ્ટર ટાઈમ. હે? બહુ આફ્ટર ટાઈમ. તો ટાઈમની ડેટ રિવીલ કરવા નથી માગતા. તો આપણે વ્લોગમાં તો આવી જ જવાનું છે ભાઈ. અત્યારે ભલે તારીખ ન કહેતા હોય. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાસોદરા વિસ્તારમાં. અને અહીંયા જો ઠલવાય છે ટ્રેક્ટર કારણ કે અહીંયા બધું પાણી ભરાઈ ગયું છે. તો આ લોકો પુરાણ ચાલુ કરી દીધું છે અત્યારે. તો 6 વાગી જશે અને રૂપેશને કંઈ આવ્યા નથી. શું કરવાનું છે? ભૂખ લાગી છે બહુ.
અને આ લોકો જમવાનું એવું કહે છે ટાઈમનું પૂછવા ગયા હતા કે 9 વાગ્યા સુધી જમવાનું છે. તો બધા 9 વાગ્યા સુધી કેવી રીતે સહન કરશે? કારણ કે આપણો ખાવાનો ટાઈમ તો તમને ખબર છે 7 વાગ્યાનો છે અને અહીંયા 9 વાગ્યા સુધી સર્વાઈવ કરવાનું છે. તો આપણે આગળ છેલ્લે સુધી જોતા રહીજો કે આપણે સર્વાઈવ કેવી રીતે કરીએ છીએ. તો આપણે વાતો કરતા હતા ત્યાં ફાઇનલી રૂપેશભાઈની પહોંચી ગયા છે. આ છે એના ક્યાં ગયા વાઈફ ક્યાં ગયા? હા આવી ગયા. તો તમે જોઈ શકો છો ફાઇનલી આ લોકો પહોંચી ગયા છીએ અને હવે આપણે જમવાનું ચાલુ કરી દીધું. સારું, પણ જમવાનું ચાલુ તો થવાનું છે 9 વાગે તેમ ટાઈમ પ્રમાણે. જો ભાઈ લુક જુઓ તમે ભાઈ. અત્યારે તો ફૂલે ફોર્મમાં છે. એક છોકરાના બાપ થવાના છે હવે ધીમે ધીમે. એટલે હવે આપણી સામું જોવે ને શું કેવું તારા દર્શન? કેમેરા ઝૂમ કરે. ઓહો આમ જો હા જો આ બધું. હા જો ફાઇનલી જોઈ લીધું છે. જોયું તો લીધું. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભાભી અહીંયા. તો તમને આજે કેવું લાગે છે? આજે તમારું શ્રીમત છે તો થાકી ગયા. તો જો આજનો લુક છે ભાભીનો આવો અને આ ભાઈનો કંઈક આવો છે. જો તો કેવી મજા આવી તમને ફોટોગ્રાફીમાં? હું મજા આવે. થાકી ગયા એમ. તમને કેવી મજા આવી ફોટોગ્રાફીમાં? તો હવે ટાઈમ થઈ ગયો છે જવાનો. તો આપણે અંદર એન્ટ્રી કરાવી નાખીએ. આવી ગયા છે રૂપેશભાઈના બેન અને સામે આવી ગયા છે એન્કર સાહેબ અને એ અત્યારે ઉતારે છે. તમે જોઈ શકો છો બધાને ગેમ રમાડે છે. તો આ તમારે ગેમ જોવો. એ લોકો એવું કહે છે કે જમણો હાથ ઊંચો કરો અને બધાને આંગળી ઉપર નચાવે છે. જો આ એન્કર સાહેબ. તો આ એન્કર છે એ બધાને જો તમે આંગળી ઉપર કેવી રીતે ફેરવે છે બધાને. આખા બે આંગળી ઉપર ફેરવે છે. અને હવે બોલી ગયો હર હર મહાદેવ. નો બને આ અઘરું કામ આપી દીધું. એક હાથે ત્રિકોણ ને એક હાથે સર્કલ થોડું બને બરાબર. નો બને તો તમે જોઈ શકો છો અહીંયા આવીને આવી રીતે એક્ટિવિટી થવાની છે. તો તમે આગળના વિડીયો બન્યા રહેજો તો તમને જોવા મળશે અમારી આવીને આવી એક્ટિવિટી. તો હવે બધાને એન્કરે ચાલુ કરી દીધું છે બધાને ઊભા કરવાનું. તમે જોવો છો એન્કરે પેલા ચાલુ કરી દીધું તો આંગળી ઉપર નચાવવાનું અને હવે એન્કરે બધાને ઊભા કરી દીધા છે. કારણ કે એન્કર એવું વિચારે છે કે બધાને પોતપોતાની એક્સરસાઇઝ થઈ જાય. આજુબાજુમાં જે છે બે હાથ જોડી નમસ્તે કહેવાનું. આજુબાજુ બે બાજુ આપણે એકબીજાને મળવા માટે આવ્યા ને કારણ કે પ્રોગ્રામ છે. એકબીજાને બેસીને જવાનું. નમસ્તે કીધા પછી એકબીજાને હાથ મિલાવવાનો છે ને ગળે ભેટવાનું છે. ઓ માય ગોડ અઘરું કામ આપી દીધું છે આ લોકોને. પાછળ માણસો પણ ભાગ લેવાનો છે. માણસો પાછળ આ જો આ બધા બેઠા છે આ બધાને ઊભા કરી દેજો સર. એ લોકો બેસી ગયા હતા. જો કેટલા બધા માણસો ઊભા થાવ. એકબીજાને નમસ્તે કે એકબીજાને હાથ મિલાવો અને એકબીજાને ગળે ભેટવાનો છે. તો આવી સરસ મજાની એક્ટિવિટી કરાવે છે અમારા એન્કર સર. તમે જોઈ શકો છો. તો એન્કર સરની પાસે એક હિમ્બલ લઈને ઉભા છે પર્સનલ ફોટોગ્રાફર. અને એકબીજાને નમસ્તે કહેવાનું છે. અને આપણે એકબીજાને જે આપણી એનર્જી હોય એન્ટ્રી તો તમે જોઈ શકો છો. તો રૂપેશભાઈ અને મોનિકા ભાભીની એન્ટ્રી થવા જઈ ચૂકી છે. તો કૃષ્ણ ભગવાન સરસ મજાના ગાનાને લઈ લીધા છે અને એની આપણે કરવાની છે હવે આરતી. તો હવે જઈ રહ્યા છે રૂપેશભાઈ અને મોનિકા ભાભી. તો તમે જોશો કે એની કેવી રીતે સરસ મજાની
થાય છે આરતી ટેજ પર જાય છે. મનોમય આપણા ઘરે કેમ તો હવે તમે જોઈ શકો છો કે આગળની સ્ટોરી આમાં આપણે અહીંયા આવતા હશું કે નહીં કેમેરા સાઈડમાં આવી જાય મનમાં આનંદ હોય બરાબર તો એવી જ રીતે આપણે લાલાની આરતી થાય છે તો ભગવાન હા. થતી હોય તો એમાં કંઈ મારા તારા બોલ. આવતું નથી. હાય એમ બોલ હાય આપણે બેઠા બેઠા મન છે પનીર કાજુ મસાલા ઊંધિયું ભજીયા પૂરી રોટલી ભાત દાળ છાશ ને મઠ્ઠો ગ્રીન મસાલા સલાડ ને રાયતા મરચું ભૂંગળા અને આવું જોરદાર છે જમવાનું તો આવી જાય છે બધા. તો જો અત્યારે થાય છે ભાભીનું સ્વાગત અને રૂપેશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. અત્યારે જો તમે બધા લોકો જમવા વયા ગયા છે અને ખાલી અમે બે જ અહીંયા વિધા છીએ બાકી આખું બધું ખાલી થઈ ગયું છે. અને જો અહીંયા તમને આ ભાભી હાથ હકાવે બોલાવે છે હાય કરી દેજો બધા એને. અને હવે આપણે જઈએ છીએ ફાઇનલી બધા જમવા માટે જાય છે અમે જઈએ છીએ અત્યારે વિડીયો બનાવવા માટે. જો ફાઇનલી અત્યારે થઈ ગયું છે રૂપેશભાઈનું ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે. ના 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 એવું બધું કંઈ નથી થઈ ગયું. શું છે દર્શિત આપણે ક્યારે ફોટો પડવા જવાનું છે? ભૂખ લાગી છે કે નથી લાગી? હે હા તો અમે ખાલી નાના ફોટા પાડીએ. અને હવે ચાલુ થઈ ગયું છે જો કપલ ફોટો ચાલુ થઈ ગયું છે. આ લોકોને લગભગ લગ્નને કેટલા વર્ષ થઈ ગયા છે? 40 વર્ષ લગ્ન થઈ ગયા. હે કોને? તમારા લગ્નની વાત નથી કરતો, આ લોકોના લગ્નની વાત કરું. કપલ ફોટા પડે છે ને એની વાત કરું છું. 27 વર્ષ થઈ ગયા છે પણ હજી તમે જોવો છો કપલ ફોટા પાડી રહી જશે. અને આ ભાભીનું છે શ્રીમદ. ફાઇનલી જો આપણે ખાવાનું મળી ગયું છે. હર્ષિતભાઈ ભજીયા મળી ગયા કે નહીં તમને તમારા ફેવરેટ? તો હાલો બધા ખાવા. કેમ છે ખાવાનું? એક નંબર ક્યાંથી હોય? આ લોકો કોઈ ખાધું જ નથી ડીશમાંથી આખી ડીશ ભરી છે જરા યાર ખોટું બોલે ચાલો ગરમ એની માથે શીરો. જો અત્યારે શ્રીમદ ને બધું પતી ગયું હતું ને હવે આપણે જઈએ છીએ રૂપેશભાઈના બા ને દાદાને મૂકવા માટે. તો બા મને ઓળખો છો? ઉદય હા આ ગાડી અમે લીધી ને એમાં મૂકવા આવ્યો તમને. હા નવી લીધી ને 3 વર્ષ થઈ ગયા આપણે. આપણે આવી ચૂક્યા છીએ અત્યારે ઘરે અને આપણે જનરલને પૂછ્યું હવે કે તમે આ માટીના ઢેફા લાવ્યા છો તો માટીના ઢેફાનું તમારે શું કરવાનું છે? તો હવે જવાબ આપશે જલુબેન. જલુબેનને વાવવાના છે જુવારા. તો બતાવો તમારી માટીના ઢેફા બતાવો તમે. તો જો ક્યાંથી લઈ આવી છો? તો ધાબેથી બૂસ મારી લીધા છે જો આ લોકોએ માટીના ઢેફા. અને અત્યારે શું બનાવે છે મામી? મામી શું બનાવે છે? શા કોણ પીવે છે? શા પીવો છો કે લીંબુ શરબત પીવે છે? ને આ ભાઈનું નામ શું છે? આ ભાઈ સુઈ ગયા છે. હાય કે રામ હાય હાય પાંચુએ હાય કરી દીધું છે આપણને. શું તમને લાગે છે કે ફોન આપશે કે નહીં? ફોન નહીં આપે તો એ અત્યારે જોવે છે ડાગલા. મારા વિડીયોની ખાધું તો કે મંચુરિયન ખાધું મને કેમ લાગ્યું? દાળ બાટી ખાધી મંચુરિયન ખાધું આ તો બાકી દાળ બાટી. મારી આટલું કેમ મંચુરિયન નથી રહી? માટીના ઢેફા રાખ્યા છે. મેં શું ખાધું છે ખબર છે તને? હે મઠ્ઠો પૂરી પછી પંજાબી શાક દાળ ભાત છાશ એવું હે મંચુરિયન કેટલા ખાધા? મંચુરિયન ખાધા છે. ઓલું કહી દે કે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો,